નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ. સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ ન્યૂઝ જોઈશું સુપર સિક્સમાં. સુપર સિક્સમાં આજે તમને બતાવીશું એવો સ્પેશિયલ રિપોર્ટ જેની સાથે છે તમારું ડાયરેક્ટ કનેક્શન. ફાસ્ટેગનો ફ્રોડ કઈ રીતે થઈ રહ્યો છે અને ભોગ બનનાર માટે શું છે ઉપાયો. ભારતમાં મેદસ્વી લોકોની વધતી સંખ્યાને જોતા હવે વજન ઘટાડવાની દવા અને ઇન્જેક્શને કરી છે માર્કેટમાં એન્ટ્રી. સાથે જ જોઈશું રાજ્યમાં નકલીનો અસલી ખેલ અને રફતારનો આતંક. પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના મુદ્દાઓ પર. પ્રથમ મુદ્દામાં જોઈશું સુપર સિક્સની સ્પેશિયલ રિપોર્ટ. ફાસ્ટેગ ફ્રોડ અને ફફડાટ. ફાસ્ટેગને લગતી નવી છેતરપિંડી આવી છે સામે. તમારું વાહન એક શહેરમાં હોય પણ ફાસ્ટેગમાંથી ટોલ બીજા શહેરમાં કપાય તો આ ચિંતાનો વિષય છે. ક્યાંની છે આ ઘટના અને આખરે શું છે હકીકત બતાવીશું થોડી જ વારમાં. આજનો બીજો મુદ્દો છે મેદસ્વીતાનો. ભારતમાં મેદસ્વી લોકોની વધતી સંખ્યાએ વજન ઘટાડવાની કંપનીઓ માટે નવી અને મોટી તકો ખોલી છે. અહીં મહત્વનું એ છે કે દેશની યુવા વસ્તી ઝડપથી મેદસ્વીતાનો શિકાર બની રહી છે. ત્યારે હવે એક દવા અને ઇન્જેક્શનથી તમારું વજન ઘટી શકે છે. 2 દિવસમાં 263 કિલો પનીરનો નકલી પનીરનો જથ્થો સીઝ કરાયો. આપણા બધાના સ્વાસ્થ્ય સાથે સતત ચેડા થઈ રહ્યા છે. ત્યારે આજે ત્રીજા મુદ્દામાં તમને બતાવીશું નકલીનો અસલી ખેલ. અમદાવાદમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીર વિક્રેતાઓ પર ફરી એક વખત દવાઈ બોલાવવામાં આવી છે. ચોથા મુદ્દામાં જોઈશું રફતારના કહેરની તસવીરો. વલસાડ અને સુરતની 2 અલગ અલગ હિટ એન્ડ રનની ઘટનાના ચિંતાજનક દ્રશ્યો આવ્યા છે સામે. જેમાં કાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી સર્જ્યો અકસ્માત. પાંચમા મુદ્દામાં જોઈશું અમદાવાદ સિવિલના ચોંકાવનારા દ્રશ્યો. જેમાં મોડી રાત્રે એક યુવકને નગ્ન કરી મારવાનો વિડીયો આવ્યો છે સામે. શું છે સમગ્ર ઘટના જોઈશું વિગતવાર. અને સુપર સિક્સમાં અંતમાં જોઈશું એક ચમત્કારિક અને આશ્ચર્યજનક ઘટના. સામાન્ય રીતે તો આખલાઓ લોકોના જીવ લઈ લેતા હોય છે, પણ સિકરમાં તો એક આખલાએ દેવદૂતની જે માણસને સાપના ડંખથી બચાવી લીધો. સ્થાનિક લોકો તેને ચમત્કાર માની